છોટાઉદેપુરના એકલબારામાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ₹86.64 કરોડના ખર્ચે નિર્માણ પામનારી નવી જિલ્લા જેલનું ખાતમુહૂર્ત કરાયું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આશરે 22 એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનારી આ જેલમાં 490 પુરુષ અને 65 સ્ત્રી કેદીઓ મળી કુલ 555 કેદીઓને રાખવાની અત્યાધુનિક ક્ષમતા હશે। સુરક્ષાના ભાગરૂપે જેલની ફરતે 21 ફૂટ ઊંચી આરસીસી વોલ અને ડીસી લાઇવ વાયર સિસ્ટમ જેવી હાઈટેક સુવિધાઓ ગોઠવવામાં આવશે। આ સંકુલમાં માત્ર જેલ જ નહીં પરંતુ પોલીસ કર્મચારીઓ માટે આધુનિક આવાસો, હોસ્પિટલ, લાઇબ્રેરી, વિડીયો કોન્ફરન્સ રૂમ અને ઓપન એર થિયેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે। સાંસદ જશુભાઈ રાઠવા અને સ્થાનિક ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એકલબારા ગામે डिस्ट्रिक्ट जेल જે લગભગ 86 કરોડ ઉપરાંતના ખર્ચે બનવા જઈ રહી છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું। આવનારા સમયમાં છોટાઉદેપુરને પણ એક વિકસિત જિલ્લો બનાવવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। ત્યારે આપ સૌને પુનઃ આ જે 86 કરોડના ખર્ચે 22 એકરમાં જે અદ્યતન જિલ્લાની જેલ બની રહી છે